દોસ્તો ઘરનો નોકર બોલે છે કે માલિક હું જાઉં છું ઘરે, ને પછી એનો માલિક તો સાયકલ ઉપર બેઠો હોય છે ને સંપલાનો અવાજ કરીને બાયણા ઉપર ઠપ કરે છે ને જતો તો નથી ને પછી આ અંકલ હાથે હાથે ઊભા થાય છે ને અંકલ તો અપાંગ હોય છે ને હાથે હાથે ઊભા થઈ જાય છે અને પછી આ નોકરે સાનો માનો ફોન રાખી દીધો હોય છે ને એના નાના માલિકને પણ ફોન વિડીયો કોલમાં રાખી દીધા હોય છે ને પછી આ છોકરાના પપ્પા બોલે છે કે મારો છોકરો પણ હવે ઓફિસે વયો ગયો છે ને મારો નોકર પણ ઘરે વયો ગયો છે અને મારા છોકરાની પત્નીને મેં દૂધના ગ્લાસમાં બેભાન થવાની દવા મિલાવી દીધી હતી એટલે પણ એ પણ બેભાન થઈને પડી છે અને મારે હવે કયા કામ કરવું છે, નકર મારો છોકરો આવી જાય તો એને ખબર ન પડે એટલા માટે ને પછી બેડ ઉપર ચડી જાય છે અને પછી હવે એના છોકરાની પત્ની પાસે જેવા જાય છે ત્યાં એનો છોકરો આવી જાય છે. પણ હવે મિત્રો છોકરો એના પપ્પા સાથે છેલ્લે કંઈક એવું કરે છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ જોતા પહેલા એ લક્ષી માતા જે કોઈ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે ને ઘરમાં કોઈ દી ધનની કમી ન આવવા દેતા. અને પછી એની પત્ની પણ ઉઠી જાય છે અને ઉઠીને એના પતિને કહે છે કે જોયું ને પપ્પાજી મારી સાથે કેવું કરે છે, હું તમને કહેવા નથી માંગતી ને પણ આજ તો તમે હકીકત મેં બેભાન થવાનું નાટક કર્યું ને મેં તમને તમારી ખુલ્લી આંખે મેં તમને બતાવી દીધું કે તમારા પપ્પા કેવા છે. અને પછી છોકરો બોલે છે કે પપ્પા હવે તમે પપ્પા કહેવાના પણ લાયક નથી, હવે તમે મારા ઘરની બહાર નીકળી જાવ ને એના પપ્પાને ઘરની બહાર કાઢે છે.